મિત્રો અત્યારે આપણે હળવદ શહેરના ધાંગધ્રા રોડ ઉપર છીએ ને ધાંગધ્રા રોડ ઉપર છેલ્લા 20 દિવસથી અહીંયા રોડ વચ્ચોવચ્ચ ખોદી નાખવામાં આવ્યું છે। તમને બધાને અહીંયાથી જે મિત્રો નીકળતા છે એને ખબર હશે કે અહીંયા સ્ટ્રીટ લાઇટના વીજ પોલ જે છે એ નાખવામાં આવ્યા હતા, જોકે એને કાઢી નાખવામાં આવ્યા છે, નવા નાખવામાં આવનાર છે। અહીં જે છે એ નવા સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખશે, તેની સાથે કહી રહ્યા છે વૃક્ષોને વાવવાના છે, એટલા માટે થઈ અને તેઓએ આ ખોદકામ કર્યું છે। ખોદ્યા પછી આમાં કેટલીક જગ્યાએ કાળી માટી જે છે એ કાળી માટી નાખવામાં આવી છે। જો કે છેલ્લા 20 દિવસથી આ કામ ચાલુ છે અને છેલ્લા 6-7 દિવસથી તો કામ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। હવે કયા કારણોસર કામ બંધ કરી દેવામાં આવ્યું એ ખબર નથી। આ મિત્રો આપણે બતાવીએ એટલા માટે છીએ ને પાલિકાને ખાસ આ વિડીયો પહોંચાડવાનો આપણો પ્રયત્ન એટલા માટે છે કે આ ધાંગધ્રાને જોડતો રોડ છે, અહીંયા દરરોજ હજારો વાહનો જે છે એ પસાર થાય છે। આ જ રસ્તા ઉપર દરરોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે ને એ એમના જીવના જોખમે અહીંયાથી નીકળે છે। કારણ કે જે વ્યક્તિઓ અહીંયાથી દરરોજ નીકળે છે એને તો ખબર છે કે જો સહેજ પણ બાઇકનું કાવું લાગ્યું તો સીધા જ ખાડામાં જઈશું ને બે બાજુ આરસીસીની આ કટ છે, જો માથામાં અહીંયા ભટકાય તો સીધા મરી જાય, સીધા યમરાજભાઈ પહોંચી જાય આપણે, પરંતુ એની કંઈ પાલિકાને પડી નથી। કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા ખોદકામને કરવામાં આવ્યું, ખોદકામ કર્યા પછી કેટલીક જગ્યાએ માટી નાખવામાં આવી છે રોડ ઉપર, તે માટી પણ સરખી રીતે બુરવામાં ન થાય, તેની સાથે આ ખાડા ખોદીને વહી ગયા છે। આ ખાડામાં હજી માટી પણ નાખવામાં નથી આવી। થોડા સમય પહેલાં જ આપણે આ રોડ ઉપર વિડીયો બનાવ્યો હતો કે અહીંયાથી જે મીઠાના વાહનોને નીકળે ને એનો જે રેસ ઢોરાય છે ને એના કારણે અનેક બાઇક ચાલકો સ્લીપ ખાઈને પડી જતા હતા, નાની મોટી ઈજાઓ પણ થતી હતી। જોકે એમાં ઘટાડો થઈ ગયો છે। અત્યારે ઓવરલોડ એ વાહનો જે છે એ નીકળવાનું બંધ થયું છે, મતલબ એ મીઠું ઢોરાતું બંધ થયું છે, એના કારણે નાના જે વાહનો છે એ સ્લીપ ખાતા બંધ થયા છે। પરંતુ આ ખાડા છે એ ક્યારેક કોઈક વાહન ચાલકોનો જીવ લેવાના છે, કારણ કે બંને સાઈડ જે રોડ છે અને પાછો આરસીસીનો રોડ બનાવી નાખવામાં આવ્યો છે, એટલે અહીંયાથી વાહન ચાલકો પણ રોડ એટલો સારો છે એટલે થોડી સ્પીડમાં પણ હોય મિત્રો। અને રોડ વચ્ચોવચ્ચ આ હું જે ઊભો છું આવડા ખાડા જે છે એ ખોદી નાખવામાં આવ્યા છે। આગળ જે છે એ કાળી માટી કરી રહ્યા છે કે કાળી માટી નાખ્યા પછી વૃક્ષો વાવવાના છે, વૃક્ષો વાયાની સાથે સાથે સ્ટ્રીટ લાઇટના થાંભલા પણ નાખવાના છે, પરંતુ એ જ્યારે નાખે ત્યારે લોકોની સેફટીનું કંઈ જ નહીં। અહીંયા જો પતરાની આડસ ઊભી કરવામાં આવે બંને સાઈડ તો લોકોને પણ ખબર પડે, અથવા તો કંઈ એવા સેફટીના સાધનો અહીંયા લગાવવામાં મિત્રો આવે તો લોકોને ખબર પડે કે અહીંયા આગળ 5-5, 6-6 ફૂટ, 7-7 ફૂટ ખાડો કરેલો છે, એટલે આપણે વાહન ધીમે હાંકી, ધ્યાનથી વાહન હાંકી, પરંતુ કોઈ જ પણ પ્રકારનું કંઈ જ નહીં। આગળ જાવ તો અહીંયા આગળ કંઈ જ ખોદેલું નથી, અહીંયા ઓચિંતાના 5-5, 6-6 ફૂટ ખાડા ખોદી નાખવામાં આવ્યા છે। આ તમે જુઓ છો અહીંયાથી આગળ પાછું કંઈ નથી, એના આગળ વળી પાછું ખોદી નાખવામાં આવ્યું છે, એટલે વાહન ચાલકોને પણ ખ્યાલ ન રહે। એટલે ખાસ અમારી પાલિકા તંત્ર માને કે ન માને, કારણ કે એને તો નાક કાન ન હોય એવું આપણને લાગી રહ્યું છે, પરંતુ અમે વાહન ચાલકોને અપીલ કરીએ છીએ કે તમે જ્યારે પણ દશામાના મંદિરથી 3 રસ્તા સુધી વાહન લઈને પસાર થાવ છો દિવસના રાત્રિના સમયે અને આ વિડીયો તમે જોવો છો મિત્રો, તો ખાસ અમારી પણ એક અપીલ છે કે તમે તમારી સેફટીમાં અહીંયાથી નીકળજો ને ખાસ કરીને ધ્યાન રાખજો, કારણ કે ગમે ત્યારે મોત જે છે એ આવી શકે છે। કારણ કે જો તમારું થોડું પણ વાહન થઈ ગયું તો સીધું જ આ રીતના રોડ વચ્ચોવચ્ચ આ ખાડામાં પડવાનું છે। અને આ બંને બાજુ તમે જુઓ છો કે આરસીસીના રોડ જે છે એ બનાવેલા છે, એની કડ પણ છે, એટલે આ જો માથામાં ક્યાંય વાગે ને જો હેમરેજ થઈ જાય સીધા આપણે મરી જાય મિત્રો। એટલે આ લોકોને તો કંઈ પડી નથી અને આ કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવે મિત્રો, એને પતરાની આડસ અથવા તો કંઈ સેફટી માટે કંઈક થઈ અને કંઈક લગાવવું પડે, એને પટ્ટાને મારવા પડે કે ભાઈ અહીંયા ખાડો ખોદેલો છે, વાહનો ધ્યાનથી હાંકવજો, પણ એવું કંઈ છે નહીં। એટલે ખાસ અમારી પણ લોકોને એક અપીલ છે કે અહીંયાથી જ્યારે નીકળો છો તો ખાસ ધ્યાન આપજો। આભાર મિત્રો।